તાયુવાન ગાંડી વલય આત્મા અર્જુન તાયુવાન બની સારથી ઉભો છે યોગેશ્વર ભગવાન બની સારથી ઉભો છે યોગેશ્વર ભગવાન કંટકમાં કેળી તો કરજે કોને હતી કંટકમાં કેળી તું કરજે કોને હતી પુષ્પની સુગંધને સંભાળજે તું સ્નેહથી પુષ્પની સુગંધને સંભાળજે તું સ્નેહથી સુખ દુઃખમાં સમતાનું ગાજે તું ગાન સુખ દુઃખમાં સમતાનું ગાજે તું ગાન તારી સાથે ઉભો છે યોગેશ્વર ભગવાન તારી સાથે ઉભો છે યોગેશ્વર ભગવાન કર્મ વિના મળતો ના ગીતા ઉપદેશ છે કર્મ વિના મળતું ના ગીતા ઉપદેશ છે એળે ન જાય કર્મ ગીતા સંદેશ છે એળે ન જાય કર્મ ગીતા સંદેશ છે શક્તિ છે તારામાં કરતો જા કામ શક્તિ છે તારામાં કરતો જા કામ તારી સહાયમાં યુગો છે યોગેશ્વર ભગવાન તારી સહાયમાં ઉભો છે યોગેશ્વર ભગવાન ઉભરા તું યૌવન યોગેશ્વર ને આપજે ઉભરા તું યૌવન યોગેશ્વર ને આપજે કામ કરી ઈશ્વરના જીવન દીપાવજે કામ કરી ઈશ્વરના જીવન દીપાવજે કર કરને કરજે તું ભક્તિના ધામ ઘર ઘરને કરજે તું ભક્તિના ધામ તારી ભક્તિમાં શક્તિ થઈ બળશે ભગવાન તારી ભક્તિમાં શક્તિ થઈ બળશે ભગવાન જીવનમાં લાસારી લેશ તો ના લાવજે જીવનમાં લાસારી દેશ તું ન લાવજે પાંડવ થઈ પૃથ્વી પર પાપને પડકારજે પાંડવ થઈ પૃથ્વી પર પાપને પડકારજે લડજે કુમારીથી જીવન સંગ્રામ લડજે કુમારીથી જીવન સંગ્રામ બની સારથી ઉભો છે યોગેશ્વર ભગવાન બની સારથી ઉભો છે યોગેશ્વર ભગવાન ગાંડીવ લઈ હાથમાં અર્જુન તાયુવાન ગાંડી હાથમાં અર્જુન તાયુવાન બની સારથી ઉભો છે યોગેશ્વર ભગવાન બની સારથી ઉભો છે યોગેશ્વર ભગવાન
न वर्तेयम् यदीयं न वर्तेयं यदि ह्ययं न वर्तेय अदीयं न वर्तेयं जातो कर्मण्यतन्द्रित जातु कर्मण्यतन्द्रित जातो कर्मण्यतन्द्रित जातु कर्मण्यतन्द्रित यदि ह्यं न वर्तेयं जातो कर्मण्यतन्द्रित यदीयं न वर्तेयं जातु कर्मण्यतन्द्रित मम वर्तमानो वर्तन्ते मम वर्तमानुवर्तन्ते मम वर्तमानो वर्तन्ते मम वर्तमानुवर्तन्ते मनुष्या पार्थ सर्वश मनुष्या पार्थ सर्वशः मनुष्या पार्थ सर्वश मनुष्या पार्थ सर्वशः मम वर्तमानो वर्तन्ते मनुष्या पार्थ सर्वश मम वर्तमानुवर्तन्ते मनुष्या पार्थ सर्वशः यदीयं न वर्तेयं जातो कर्मण्यतन्द्रित मम वर्तमानो वर्तन्ते मनुष्या पार्थ सर्वश यदीयं न वर्तेयं जातु कर्मण्यतन्द्रित मम वर्तमानुवर्तन्ते मनुष्या पार्थ सर्वशः उच्छिदेयुरिमे लोकान् युत्सिदेयुरिमे लोका उच्छिदेयुरिमे लोका युत्सिदेयुरुमे लोका न कुर्या कर्म चेदहम् न कुर्या कर्म चेदहम् न कुर्या कर्म चेदहम् न कुर्या कर्म चेदहम् उच्छिदेयुरिमे लोका न कुर्या कर्म चेदहम् उत्सिदेयुरिमे लोका न कुर्या कर्म चेदहम् सङ्गस्य च कर्ता स्याम् सङ्गस्य कर्ता सङ्गस्य च कर्ता स्याम् सङ्गस्य कर्ता उपहन्यामिमं प्रजा उपहन्यामिम प्रजा उपहन्यामिमं प्रजा उपहन्यामिम प्रजा सङ्गरस्य च कर्ता स्याम् उपहन्यामिमं प्रजा सङ्गस्य कर्ता उपहन्यामिम प्रजा उच्छिदेयुरिमे लोकान् को न कुर्या कर्म चेदहम् सङ्गरस्य च कर्ता स्याम् उपहन्यामिमं प्रजा उच्छिदेयुरिमे लोका न कुर्या कर्म चेदः सङ्गस्य कर्ता उपहन्यामिम प्रजा 23-24 यदि वर्तेयं जातु कर्मण्यतन्द्रित मम वर्तन्ते मनुष्या पार्थ सर्वश उच्छिदेयुरिमे लोका न कुर्या कर्म चेदः सङ्गस्य कर्ता उपहन्यामिमं प्रजा उपहन्यामिमं प्रजा हरि ओम्।
રસાણુરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયેત તતો જયમુદીરયેત. યદિહ્યં ન વર્તેયં જાતો કર્મણ્યતન્દ્રિતા મમ વર્તમાનુવર્તન્તે મનુષ્યા પાર્થ સર્વશ. આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 183મો દિવસ. ગઈકાલે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 3જા અધ્યાયના બીજા 22મા શ્લોકને આપણે નમસ્કાર કર્યા. ખૂબ જ અગત્યનો છે. ભગવાને પોતાનું દૃષ્ટાંત આપી અને અર્જુનને સમજાવ્યું છે કે કર્મ કર્યા વગર હું પણ રહી શકતો નથી, તો તારે કર્મ તો કરવું જ પડશે. આમ કરીને 22મા શ્લોકમાં પોતાનું જ ભગવાને દૃષ્ટાંત આપી અને સમજાવવાનો પ્રયત્ન કર્યો. એ આપણે ગઈકાલે જોતા હતા. નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેશુ કિંચનમ નાનવાપ્તમ અવાપ્તવ્યમ વર્ત એવ ચ કર્મ. આમ કરી અને સુંદર મજાની વાત ભગવાને અર્જુનને સમજાવી. નવરાત્રિના 9 નોરતા પૂરા કર્યા કાલે. આજે દશેરા, બરોબર ને? એટલે દશેરાને થોડોક આપણે યાદ કરી લઈએ, પછી આપણે આગળનો શ્લોકમાં બિતાડીએ. નવરાત્રિના 9 નોરતામાં આપણે આનંદ ઉલ્લાસથી 9 દુર્ગા માતાને 9 રાત્રિ સુધી નમસ્કાર કર્યા. રાસ અને ગરબા લઈ અને માની સ્તુતિ કરી. એમ કે નવરાત્રિ એટલે 9 દુર્ગા માની નજદીક જવા માટે આપણે 9 દિવસ સુધી ઘૂમ્યા ફરતા ગરબા લઈને. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. આમ કરી અને માતાજીના ગરબે ઘૂમતા ઘૂમતા મા સામે દ્રષ્ટિ રાખી અને માને કીધું કે હે મા, અમારી જો શક્તિ ખૂટતી હોય ને તો એ 9 દિવસમાં તમે અમારી કોઈ પણ પ્રકારની શક્તિ અમારા શરીરમાં, મનમાં, બુદ્ધિમાં, વ્યવહારમાં, સાંસ્કૃતિક કાર્યમાં, ભક્તિમાં કંઈ પણ વસ્તુ જો ઘટતી હોય ને તો હે 9 દુર્ગામાં તમે આ 9 દિવસની અંદર તમે આ શક્તિ અમને અર્પણ કરજો. એમ કરી અને ઘણી બધી માગણીઓ કરી છે. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો. આમ કરી અને 9 દિવસ સુધી આપણે બધા જ 9 દુર્ગા માતાને આપણે નવરાત્રિના 9લા દિવસની અંદર આપણે સ્તુતિ અને પ્રાર્થના અને અર્ચના કરી. નવરાત્રિમાં માને આપણે શું હવન કર્યું? માં, હું તારો ક્રોધ તને અર્પણ કરું છું. 9 દિવસમાં આપણે ઘૂમ્યા, ખૂબ ફેર્યા, ખૂબ સરસ મજાના આવી રીતના ગરબાઓ લીધા. એમ કે તો માને 9 દિવસ આપણે ફેર્યા તો શું કહેવાનું કે હે માં, તું અમારો ક્રોધ કે કંટક વગરનો, કાંટા વગરનો બનાવ. આ ક્રોધ અમે તને અર્પણ કરી છે. હે માં, અમારી જે દ્વેષ બુદ્ધિ જે ખૂબ વધી ગઈ છે ને એનું હોમ અમે આ યજ્ઞની અંદર અમે કરીએ છીએ, આહુતિ આપીએ છીએ. યજ્ઞમાં તને અર્પણ કરું છું. મારો અહંકાર, મારો મોહ, મારો ભય અને મારી દુર્બળતા તને હું અર્પણ કરું છું. આમ પવિત્ર નવરાત્રિના 9 દિવસોની અંદર માતાજીને આપણે યાદ કરી અને ઘૂમવાનો પ્રયત્ન કર્યો. 9 દિવસ પૂરા થયા. મા સાથે અહીં મહિષાસુરનું
શું કહેવાય યુદ્ધ 9 દિવસ સુધી ચાલ્યું અને અંતે મા દુર્ગાએ મહિષાસુરનો વધ કરી નાખ્યો અને પછી 9 દિવસ પછી જો આવી રીતનો વિજય પ્રાપ્ત થયો હોય તો આજે વિજયાદશમી છે એટલે 10મા દિવસે વિજય ઉત્સવનો મહિમા ભારતીય સંસ્કૃતિએ ગાયો છે. વિજયાદશમીમાં કહેવાય છે ગીતામાં પણ શ્રીમદ ભગવદ્ ગીતાના 18મા અધ્યાયના છેલ્લા શ્લોકમાં ભગવાને બહુ સરસ વેદવ્યાસે લખ્યું અને સંજયના મોઢેથી અહીંયા રાજા ધૃતરાષ્ટ્રને શહેનશાહને સમજાવી દીધું. શહેનશાહ શબ્દને શું કીધું? શહેનશાહ એટલે રાજા. બરોબર, હસ્તિનાપુરનો જે રાજા શહેનશાહ હતો એ હસ્તિનાપુરમાં બેઠા બેઠા સંજયને જે વ્યાસે જે દિવ્ય દ્રષ્ટિ આપી હતી એના દ્વારા કુરુક્ષેત્રમાં થતી રહેલી જે કાંઈ ચળવળો જે કાંઈ યુદ્ધની તૈયારી છે ને એ બધું વર્ણન સંજય ધૃતરાષ્ટ્રની સામે કરતા રહ્યા છે. અને બધું જ વર્ણન કર્યા પછી અહીંયા ધૃતરાષ્ટ્ર એટલે શહેનશાહ હસ્તિનાપુરનો રાજા જેના હમી કોઈ આંગળી સીંધે તો આંગળી કાપી નાખે એવી જેની સત્તા અને સામર્થ્ય હતું એવા ધૃતરાષ્ટ્રને અહીંયા બહુ સરસ રીતે સંજય કહી દે. શું કીધું કે યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુધર તત્ર શ્રી વિજયો ભૂતિ ધ્રુવા નીતિર મતિર મમ. એટલે આજે વિજયાદશમીનો દિવસ છે એટલે વિજય કોને મળે તો કે જ્યાં યોગેશ્વર ભગવાન કૃષ્ણ જે પક્ષની અંદર છે. શું કીધું? યત્ર યોગેશ્વર કૃષ્ણ જે પક્ષની અંદર ભગવાન કૃષ્ણ ઊભા છે અને જ્યાં ધનુર્ધારી અર્જુન જે કુરુક્ષેત્રના મેદાનમાં જ્યાં જે જગ્યા ઉપર ઊભા હોય અને એની સામે કોઈ પણ જો લડવા માટે આવે તો વિજય તો આનો જ થવાનો છે એમ ધૃતરાષ્ટ્રને બહુ સીધી રીતે સંજયે સમજાવી દીધું. એટલે કે જ્યાં યોગેશ્વર શ્રી કૃષ્ણ છે તેમજ જ્યાં ધનુર્ધારી અર્જુન છે પાર્થ છે ત્યાં જ વિજય છે ત્યાં લક્ષ્મી છે અને ત્યાં કલ્યાણ છે. 3 વાતો અહીંયા સંજયે અહીંયા ધૃતરાષ્ટ્રને સમજાવી દીધી. ધનુર્ધારી અર્જુન અને યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ જ્યાં જ્યાં છે ત્યાં હંમેશા વિજય લક્ષ્મી કલ્યાણ આ બધું જ ત્યાં સંભવ છે એવું કીધું. તેમજ શાશ્વત નીતિ છે એવો મારો મત છે. કેવો? અહીંયા સંજયે પોતાનો મત અત્યારે શહેનશાહની સામે મૂકી દીધો. એનો અર્થ એમ કે તારા બધા જ પુત્રો મરવાના, તારા બધા પુત્રો. સંક્ષેપમાં સંજયે બહુ સરસ રીતે સમજાવી દીધું. એટલે વિજયની વાત છે. એટલે આજે વિજયાદશમી, બરાબર ને? તો વિજયાદશમીના પવિત્ર દિવસે આજે આપણે કોને કોને આ દિવસે કોના કોના ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે એનો થોડોક આપણે આજે વિચાર કરીએ કે ભાઈ વિજયાદશમીનો આટલો હજારો વર્ષથી રામે જે વખતે અહીંયા યુદ્ધ માટે લંકા તરફ જે પ્રયાણ કર્યું ને એ બધી જ વાતો વિજયાદશમીને અનુસરીને આપણા ઋષિમુનિઓ સરસ મજાની વાતો લખી છે. એનો પણ આજે આપણે થોડોક વિચાર કરી લઈએ. યોગેશ્વર શ્રી કૃષ્ણ એટલે ઈશ કૃપા અને ધનુર્ધારી પાર્થ એટલે માનવ પ્રયત્ન. આ બે સિદ્ધાંત આ વિજયાદશમીને દિવસે આપણે જોવા મળે છે. બરાબર? અહીં કહે છે કે યોગેશ્વર શ્રી કૃષ્ણ એટલે ભગવાનની કૃપા અને ધનુર્ધારી અર્જુન એટલે માનવ પ્રયત્ન. એટલે માણસનો જો યોગ્ય પ્રયત્ન યોગ્ય દિશામાં જો પ્રયત્ન હશે અને ભગવાનની ઉતરતી કૃપા જો એને સહકાર આપશે તો ત્યાં હંમેશા વિજય થાય છે એવું આપણું શાસ્ત્રને આપણા ઋષિ મુનિ કે. વિજય ક્યાં થાય? પ્રયત્ન બધા કરે, બુદ્ધિ બધા વાપરે, અક્કલ હોશિયારી બધા જ વાપરે છે. 70 વર્ષ પહેલાં આપણે સુરતમાં આવ્યા ને જે 70 એ બધાય નહીં વાપર્યું હોય? બધાય અક્કલ વાપરી છે, સાહસ કર્યું છે, ઘણું બધું બુદ્ધિ વાપરી છે, ઘણું બધું એણે કર્યું છે. પણ બધાને આવી રીતની બધાને સફળતા મળી છે? બધાને મળતી નથી. સફળતા કોને મળે છે? એ વિજયાદશમીનો મહોત્સવ આપણે આ વાત સમજાવે છે કે ભગવાનની એટલે કે ઈશ્વરની ઉતરતી કૃપા અને માણસનો ચડતો પ્રયત્ન આ બે વસ્તુ જ્યાં ભેગી થાય ને એ જ માણસને આવી રીતની ગતિ અથવા આવી રીતની એને સફળતા પ્રાપ્ત થાય છે. એટલે પ્રયત્ન વગર કાંઈ આ જગતમાં મળવાનું નથી એમ આપણે વિજયાદશમીનો ઉત્સવ સમજાવે છે.
યોગેશ્વર શ્રી કૃષ્ણ એટલે ઈશ કૃપા અને ધનુર્ધારી પાર્થ એટલે માનવ પ્રયત્ન. આ બંનેનો જ્યાં સુયોગ થાય, જ્યાં બંનેનો સંબંધ થાય, ત્યાં હંમેશા વિજય અને વિજય છે. ખાલી પ્રયત્ન કામ લાગે નહીં. ખાલી ભગવાનની કૃપા કરીને હાથ જોડીને બેઠા રહી પહોંચે વાળીને તો પણ મેળ પડે નહીં. એટલે બંને વાતો અહીંયા આ શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ખાલી રામ કરીને બેસી રહી હાથમાં માળા લઈ કે ભગવાન અમારું કલ્યાણ થાય, અમને ભોગ મળે, અમને વૈભવ મળે, અમને સારું આવી રીતનું ઠેકાણું રહેવા માટે, એ ખાલી માળા ફેરવાથી થાય નહીં એમ. અને ખાલી પ્રયત્ન જ કરે, બુદ્ધિ વાપરે, શક્તિ વાપરે, 18 કલાક 20 કલાક કામ કરે તો પણ થતું નથી. આ બંને વસ્તુ જરૂરી છે. માણસનો પુરુષાર્થ પણ જરૂરી છે અને ભગવાનની કૃપા પણ જરૂરી છે. બંનેનો સંબંધ, બંનેને જ્યાં મળે ને ત્યાં જ હંમેશા વિજય, લક્ષ્મી અને વૈભવ ત્યાં જ હંમેશા ઠલવાય છે. એમ આ વિજયાદશમીનો ઉત્સવ આપને સમજાવે છે. દશેરાનો ઉત્સવ એટલે ભક્તિ અને શક્તિનો સમન્વય. કેવો આ દશેરા, આજે દશેરા છે ને, તો કે દશેરાનો ઉત્સવ એટલે ભક્તિ અને શક્તિનો સમય. શક્તિ શા માટે? તો કે નવદુર્ગા. અહીંયા આપણે પહેલા દિવસે આગળ આપણે જોતા હતા કે નવરાત્રિની શરૂઆતની અંદર કઈ વાતો હતી? તો કે બધા દેવો હારી ગયા. હાર્યા પછી શું કરવું? હાથમાંથી ઇન્દ્રની સત્તા જતી રહી, બધા દેવ થઈ ગયા નવરા, ફ્રી પાસ. અને અહીંયા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પાસે આવીને પ્રાર્થના કરે છે કે દૈત્યોએ અમારા ઉપર શાસન, અમારા હાથમાંથી સત્તા અને સંપત્તિ આંચકી લીધા છે, અમે હારી ગયા છીએ. અને એ વખતે બ્રહ્મા એને સલાહ આપે છે કે તમે આવી રીતની તમે એક શક્તિની ઉપાસના કરો અને એ શક્તિ જો તમને સહકાર આપે ને તો જ તમારો ફરીથી વિજય થાય. એટલે બધા દેવતાઓએ સાથે મળીને આરાધના શરૂ કરી અને એમાંથી એક શક્તિ પ્રગટ થઈ અને એનું નામ છે દુર્ગા. દુર્ગાને બધા દેવતાઓએ અલગ અલગ આયુધો આપ્યા. કોઈએ તલવાર આપી, કોઈએ ચક્ર આપ્યું, કોઈએ ગદા આપી, એમ કરી અને દુર્ગા માતાને આ બધા દેવતાઓએ બધું અર્પણ કર્યું. અને દુર્ગા માતાએ મહિષાસુરની સાથે યુદ્ધની શરૂઆત કરી. 9 દિવસ સુધી ધમાસકડી હાલી. કેટલા? અને અંતે વિજયાદશમી આજના દિવસે અહીંયા મહિષાસુરને મારી અને દેવોને રાજ્ય આપ્યું છે એવું પુરાણની અંદર સુંદર મજાનું વર્ણન છે. તેથી કહે છે દશેરાનો ઉત્સવ એટલે ભક્તિ અને શક્તિ. શક્તિ તો 9 દિવસમાં આપણે આરાધના કરીને મા પાસેથી શક્તિ માગી. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા. હે માં, અમારી પાસે કોઈ પણ પ્રકારની શક્તિ ખૂટતી હોય ને તો એ તમે અમને આપો. આવી માગણી આ ઉત્સવની પાછળ છે. અને ભક્તિ એટલે ભગવાનની કૃપા એમ. તેથી દશેરાનો ઉત્સવ એટલે ભક્તિ અને શક્તિનો સમન્વય સમજાવતો ઉત્સવ. નવરાત્રિના 9 દિવસ જગદંબાની ઉપાસના કરી અને આપણે બધાએ શક્તિ મેળવીને અત્યારે આપણે અહીં બધાએ બેઠા સહી. કદાચ આપણે હાજર ન હોય ગરબામાં, પણ આપણી શુભકામનામાં તો ઘરમાં બેઠા બેઠા પણ આપણે આ 9 દિવસની અંદર તો આપણે ઉઠાઈએ. મનુષ્ય વિજય પ્રાપ્ત માટે થનગની ઉઠે તે તદ્દન સ્વાભાવિક છે. આ રીતે જોતા દશેરાનો ઉત્સવ એટલે વિજય પ્રસ્થાનનો ઉત્સવ દિવસ. એમ ઘણીવાર દાદા પાંડુરંગ શાસ્ત્રી પોતાના પ્રવચનમાં આ દશેરા ઉપર જ્યારે દાદા બોલતા હોય ને ત્યારે દાદા ઘણીવાર કહે છે કે દશેરાનો ઉત્સવ આ માટે છે વિજય પ્રસ્થાન. 9 દિવસ સુધી મા પાસેથી શક્તિ મળી અને એ શક્તિનો ઉપયોગ સમાજની અંદર શાંતિ, આવી રીતની શાંતિ, સ્વાસ્થ્ય અને નીતિમત્તાને પ્રામાણિક સમાજ ઊભો થાય એના માટે શક્તિ વાપરવાનું અહીં કહે છે. કે ભારતીય સંસ્કૃતિ વીરતાની પૂજક છે. કેવી? વીરોનું પૂજન થયું છે. એટલે ગામડે આપણે ઘણીવાર જોઈ, હવે તો બહુ ઘણું ઓછું થઈ ગયું છે, પણ મોટા ભાગના ગામડાની અંદર એવું ગામ એકેય નહીં હોય કે જ્યાં કોઈની ખાંભી ન હોય. બરાબર ને? એ ખાંભીઓ 5-7 હોય, એની અંદર શૂરવીરતાના હાથ ઘોડો હોય, હાથમાં તલવાર હોય, કોઈએ ગાયોનું રક્ષણ કર્યું, કોઈએ ગામનું રક્ષણ કર્યું, કોઈએ રાષ્ટ્રનું. આવા રક્ષણ કરતાં જે વીર પુરુષો જે વીરગતિને પામી ગયા ને એની સ્મૃતિ રૂપે દરેક ગામના
આ શું કહેવાય ગોંદરાની અંદર આવી રીતની ખાંભ, આપણી ભાષામાં કેવું હોય તો ખાંભીઓ હોય છે. એ શેની છે ભાઈ? આ વીરતા અને શૂરવીરતાનું પ્રતીક છે. એટલે આ પ્રતીક રૂપે ભારતીય સંસ્કૃતિએ આવા લોકો જે ગામના રક્ષણ માટે, બહેનોના રક્ષણ માટે અથવા આવી રીતના સંસ્કૃતિના રક્ષણ માટે જેણે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી છે, એવી વીરતાનું પૂજન આ દિવસે કરવામાં આવે છે. એમ કે બીજી વાત છે કે જે યુદ્ધ અનિવાર્ય જ હોય, યુદ્ધ જો અનિવાર્ય જ હોય, ગમે તેટલી આવી રીતની બેઠકો કરો, ગમે તેટલી સમજણ વિષ્ટિ કરો અને પછી હવે નક્કી જ થઈ જાય કે ભાઈ હવે યુદ્ધ સિવાય બીજું તો કાંઈ છે જ નહીં, ઘણી બધી સમજાવટ, ઘણું બધું છોડવાની એકાબીજા પક્ષે બધી તૈયારી કરી, પણ જો યુદ્ધ જો અનિવાર્ય હોય અને ખબર પડી જાય કે યુદ્ધ સિવાય હવે બીજું કાંઈ નથી, તેથી જેને જીત મેળવવાની છે ને એણે પહેલો પ્રહાર કરી દેવો જોઈએ. યુદ્ધ અનિવાર્ય છે એવું બે પક્ષમાં બંનેને થઈ ગયું તો પહેલા પક્ષ જેને વિજય પ્રાપ્ત કરવાનો છે ને એણે પ્રથમ એના ઉપર શું કહેવાય પ્રહાર શરૂ કરી દેવા જોઈએ. એમ આપણી ભારતીય સંસ્કૃતિ કહે છે. જો યુદ્ધ અનિવાર્ય હોય તો શત્રુના હુમલાની રાહ જોયા વગર, શું કહેવાય, શત્રુના હુમલાની રાહ જોયા વગર તેના ઉપર ચડાઈ કરી તેનો પરાભવ કરવો એ કુશળ રાજનીતિ છે. એટલે ભગવાને ગીતામાં રાજનીતિ પણ બરોબરની સમજાવી છે. પણ રાજનીતિમાં જ્યારે કોઈ માણસ પાછો પડે ત્યારે એને સમજાવીને ફરીથી પાટા ઉપર લાવવો પડે. એમ ભગવાને પણ ઘણા બધા અર્જુન માટે, પાર્થ માટે પ્રયત્નો કર્યા છે. પ્રભુ રામચંદ્રના સમયથી જ આજ દિવસ સુધી, બરાબર, આ દશેરાના ઉત્સવની શરૂઆત ક્યારે થઈ? તો કે ભગવાને જ્યારે લંકાપતિ રાવણ જ્યારે ત્રાહીમામ અને હાહાકાર મચાવી રહ્યો હતો એના ઉપર એને વિજય પ્રસ્થાન રામને કરવાનું હતું. તેથી રામે જે વખતે કિષ્કિંધામાંથી જે પ્રયાણ કર્યું ને એ આજનો દિવસ છે. તેથી અહીં કહે છે કે પ્રભુ રામચંદ્રના સમયથી જ આ દિવસ વિજયાદશમીનું પ્રસ્થાન પ્રતીક બન્યું છે. રાવણને માત કરવા આ જ દિવસે ભગવાને અહીંયા પ્રસ્થાન કર્યું હતું. બરાબર. છત્રપતિ શિવાજી હોય એમણે પણ ઔરંગઝેબને જેબ કરવા માટે દિલ્હીનો એ કાળનો જે હતો રાજા ઔરંગઝેબ એને પણ મહાત કરવા માટે અહીંયા મરાઠા વાડમાંથી છત્રપતિ શિવાજી જેવા મહાન આવી રીતના યોદ્ધાએ એણે પ્રયાણ કર્યું હતું. કે જે લોકોએ ખબર જ છે કે હવે યુદ્ધ ઈ જ કલ્યાણ છે, એના વગર આ કોઈ વાત થવાની નથી. તેથી આ મહાપુરુષોએ આ પગલું ભરીને આગળ આવવાનો પ્રયત્ન કર્યો છે. હવામાન અનુકૂળ હોય, બરાબર. હવે દશેરાનું વરસાદે 100% લગભગ તો વિદાય લઈ લીધી છે આ સમયમાં. એટલે કાદવ કીચડ પણ હોય નહીં. લડવા માટે અને યુદ્ધ કરવા માટે આ ખૂબ જ સાનુકૂળ પ્રતિકૂળ સમય છે. એટલે આ સમયને ધ્યાનમાં રાખી અને પ્રભુ રામચંદ્રે આજના દિવસે લંકા ઉપર વિજય મેળવવાનો નિશ્ચય કરી લીધો અને એ જ આ દિવસ. નહીતર આપણે ખબર છે કે વાલીને માર્યા પછી સુગ્રીવે કીધું હાલો ભગવાન શું કામ છે? તો કે 4 મહિના હવે આરામ કરો. એ કે અત્યારે વરસાદ વરસે છે, કાદવ કીચડ હોય, આમાં સૈન્યને આપણે ક્યાં રાખીએ, કેવી રીતનું રાખવું ને, એટલે એ વસ્તુ શક્ય નથી. હું પણ ચાતુર્માસ કરું, હું પણ બાજુના પર્વત ઉપર જાઉં, 4 મહિના સુધી હું પણ આરાધના, ધ્યાન, ધારણા આવી રીતનું છે ને એ હું 4 મહિના કરું અને 4 મહિના પૂરા થાય પછી શાંતિથી આપણે યુદ્ધ કરવા માટે જશું. કહેવાનો અર્થ એટલે કે આ મહિનાની અંદર મોટા ભાગે પછી તો વાતાવરણ થોડુંક આમ તેમ થાય ને એ કાદવ કીચડ થાય તો એક વાત જુદી છે, પણ મોટા ભાગે આ દિવસોની અંદર વરસાદે વિદાય લીધી હોય છે, પ્રકૃતિ ચારે બાજુ ખીલી હોય છે, ખેતરો લીલાછમ અને પાકની તૈયારી આવી છે. આવા સમયે યુદ્ધ કરવું ખૂબ જ અનુકૂળ છે. તેથી ભગવાન શ્રી રામે અહીંયા કિષ્કિંધામાંથી જે પ્રયાણ કર્યું ને એ આજનો વિજયનો દિવસ હતો. 9 દિવસ જગદંબાની ઉપાસના કરી મેળવેલી શક્તિ પણ શત્રુનો સંહાર કરવા માટે પ્રેરિત છે. રઘુરાજાએ પણ સીમોલ્લંઘન કરવાનો પ્રસંગ આવ્યો. વરતંતુનો શિષ્ય કોષ 14,000 કરોડ
સોનામોર લેવા માટે જ્યારે અહીંયા અયોધ્યાની અંદર આવ્યા તો એ વખતે કે રઘુ રાજાએ પોતાના દીકરા દિલીપને રાજાભિષેક કરીને રાજા બનાવી દીધો હતો. એકદમ વિનીત વેશ ધારણ કરી અને સંપૂર્ણ રાજકારનો ભાર પોતાના દીકરાને સોંપી અને સામાન્ય પ્રજા જે રીતે રહે ને અને અહીંયા વરતંતુનો શિષ્ય કૌશ રઘુરાજાને કહેશે કે મને તપોવનમાંથી તમારી પાસે કેટલા કરોડ 14 કરોડ સોનામોર લેવા માટે મોકલો છે. રઘુરાજા વિચાર કરે છે કે મેં તો મારા દીકરાને આપી દીધું, હવે તિજોરીમાં મારે કાંઈ હાથ નખાય. આ કાળ એવો હતો એમ, તો હવે શું કરવાનું? એટલે વિચાર કરે છે કે તું ઋષિએ મોકલેલો આવી રીતે તપોવનમાંથી આવેલો વિદ્યાર્થી ખાલી હાથે પાછો જાય એ યોગ્ય નથી, પણ મારી પાસે કાંઈ છે નહીં, એ પણ વાત સાચી હતી. તેથી વિચાર કરે છે અને વરતંતુના શિષ્ય કૌશને કહેશે કે ભાઈ 3 દિવસ સુધી તું અહીંયા રોકા, 3 દિવસના હું પ્રયત્ન કરું છું અને ગુરુએ જે તપોવનમાંથી જે સોનામોર મંગાવ્યા છે ને એ હું તને આપીશ. એમ કરી અને કુબેરની પાસે રઘુરાજા જાય છે કે મેં તો મારી રાજસત્તા કોડી શીખે મારા દીકરાને યુવરાજ બનાવીને આ અયોધ્યાનું રાજ એના સોંપી દીધું, હવે મારી પાસે કાંઈ. હવે વાત એવી છે અહીં કહે છે કુબેરની સાથે ખૂબ ચર્ચા કરે છે કે ભાઈ 14,000 કરોડ તમે મને સોનામોર આપો. એમ કુબેર આપવા માટે તૈયાર, એમ કોઈ આપી દે પરબારું કોઈના ભંડારમાંથી? કુબેર કે એમ ભાઈ મળે નહીં, ભલે તું માગવા માટે આવ્યો તો કે મેં જે હાથમાંથી ધનુષ જે નીચે મૂક્યું છે ને ભાઈ એ હજી ઉપાડવાની તાકાત મારી અંદર છે, એટલે પ્રેમથી જો તું આપતો હોય ને ભાઈ તો આપી દે, નહીતર. અને એમ કરી અને કુબેર તો ના જ પડે છે. અને રઘુરાજાએ પાછું ગાંડી જેમ અર્જુને ધારણ કર્યું ને એમ બાણ ધારણ કર્યું ને આ કુબેર 2 હાથ જોડીને કહેશે કે ભાઈ તમે મને જીવવા દો, મારે જીવવું છે મરવું. આમ કરીને બોલો કેટલું? તો કે મારે 14,000. તો કુબેર કહેશે કે 14,000 હું એના કરતાં પણ વધારે વાવું. એમ કરીને સમીનું વૃક્ષ હતું, એ સમીના વૃક્ષ ઉપર આવી રીતનો સોનામોરનો વરસાદ વરસાવે છે. એમાંથી આ બધી સોનામોર લઈ અને અહીંયા કૌશની પાસે આવે છે કે લે ભાઈ આ સોનામોર તું ગુરુને જઈને તપોવનમાં આપ. તો કે મને તો 14,000 કરોડથી વધારે લેવાની ગુરુએ ના પાડી, આ તો વધારે છે. એ કે એક લેવાની ના પાડે છે તો રાજા કે મારે તો હવે કાંઈ જરૂર જ નથી, હું તો હવે આવી રીતનો સંન્યાસનો વેશ ધારણ કરી અને નિષ્પૃહી થઈને હવે તો હું જગતની અંદર ફરવાનો છું. આવી રીતનું વાર્તા એક બહુ સરસ પુરાણોમાં આ રીતનું લખેલું કે સમીના વૃક્ષ ઉપર આવી રીતની સોનામોરની વર્ષા થઈ અને 14 કરોડ સોનામોર લઈ અને વરતંતુનો શિષ્ય તપોવનની અંદર આવે છે. એટલે રઘુરાજાએ જે વખતે કુબેર ઉપર આવી રીતનો યુદ્ધની જે શરૂઆત કરીને એ પણ દશેરાના દિવસે જ કરેલી છે. તેથી દશેરાનું મહત્ત્વ કેટલું છે ભાઈ? તો કે રામે જે પ્રસ્થાન કર્યું એ પણ દશેરાનો દિવસ. શિવાજી મહારાજે ઔરંગઝેબને, દિલ્હીના રાજા ઔરંગઝેબને જેબ કરવા માટે જે મહારાષ્ટ્રમાંથી જે પ્રયાણ કર્યું એ પણ દશેરાનો દિવસ જ હતો. અહીંયા કુબેરને માહત કરવા માટે અથવા એની પાસેથી સોનામોર લેવા માટે રઘુરાજાએ જે આવી રીતના હાથમાં પાછું ધનુષ લીધું બરાબર, એ દિવસ પણ દશેરાનો દિવસ હતો. તેથી હજારો વર્ષોથી દશેરાનું મહત્ત્વ જે હાલ્યું આવે છે ને ભાઈ એ અમથું આવતું નથી. આટલો જગતની અંદર આટલો મોટો ઉત્સવ ને આટલું મોટું દશેરાનું મહત્ત્વ આટલા માટે આપણા ઋષિઓએ આપણે આપેલું છે. તેથી 9 દિવસ આવી રીતની જગદંબાની ઉપાસના કરી મેળવેલી શક્તિ પણ શત્રુનો સંહાર કરવા પ્રેરિત છે. એમ કે રઘુરાજાએ પણ સીમોલ્લંઘન કરવાનો પ્રસંગ આવ્યો હતો. વરતંતુનો શિષ્ય કૌશ 14,000 કરોડ સોનામોર લઈને એ ગયો છે અને કુબેર વિચાર કરે છે તો હવે મારે શું કરવું? તો કે તમારે જે કરવું હોય તે, મેં તો આ સોનામોર તમને આપી દીધા છે અને પછી એ નદીના કિનારા ઉપર એ સોનામોર મૂકીએ કે જેને જે જરૂરિયાત હોય ને એ આમાંથી લઈ લે. આમ કરી અને હાથની અંદર એક ભિક્ષાનું પાત્ર લઈ અને રઘુરાજા અયોધ્યા છોડીને તપસ્યા કરવા માટે નીકળી જાય
છે. આ બધી વાતો આ દશેરામાં સમજાવે છે. સુવર્ણ મહોરના પ્રતીક તરીકે આજે પણ સમી પૂજન પછી સમીના પાન અરસપરસ આપવાનો રિવાજ છે. આપણા અહીં નથી, પણ મહારાષ્ટ્રની અંદર એક આ જબરજસ્ત એક રિવાજ થઈ ગયો. મહારાષ્ટ્રમાં આજના દિવસે કોઈ પણ ગામમાં જાઓ, કોઈ પણ શહેરમાં જાઓ ને તો એકાબીજા ભેટે અને સમી વૃક્ષના જે પાંદડા હોય ને એને સોનું સમજીને એકાબીજાને આપે છે. એ આજનો રિવાજ મહારાષ્ટ્રમાં એક પ્રસિદ્ધ થયેલો છે. અને આ સમીનું જે વૃક્ષ છે ને, જે વખતે પાંડવોને 13મું વર્ષ જ્યારે ગુપ્ત રીતે જ્યારે ગાળવાનું હતું ને, ત્યારે આ બધી શક્તિઓ ક્યાં હાંસવાની? ગદા છે, ધનુષ છે, આ બધી આ શક્તિઓ તો કોઈની પાસે તલવાર. હવે આ આટલી મોટી શક્તિ, આટલી મોટી જબરજસ્ત સાધનો છે, એ સાધનોને ક્યાં રાખવાના? અને એ સમીના વૃક્ષ ઉપર 1 વર્ષ માટે આ સાધનો પણ રાખી દીધા હતા. કેવળ કે આટલું મોટું મહત્વ અહીંયા સમીના વૃક્ષનું છે. તેથી સમી એટલે કે સમી પૂજન પણ થાય છે. એમ કે બાહ્ય શત્રુઓની માફક આપણા આંતર શત્રુઓ પણ ઘણા છે. કામ, ક્રોધ, લોભ, મોહ, માયા અને મત્સર. આ 6 જે રીપુઓ છે, જેમ બહારના શત્રુ છે, રાવણ છે અથવા ઔરંગઝેબ છે અથવા આવી રીતના જે શું કહેવાય કુબેર છે, એ બહારના શત્રુ કદાચ કોઈના માટે હશે, એ તો છે જ. એને તો જીતવા જ જોઈએ. પણ માણસની અંદર 6 ઋષિઓ અંદર પડેલા 6 રીપુ એટલે દુશ્મનો આપણા પડેલા છે. કયા કયા છે? તો અહીં બહુ સરસ કામ, ક્રોધ, લોભ, મોહ, માયા અને મત્સર. આ 6 પ્રકારના રીપુઓ આપણી અંદર છે. દશેરાના દિવસે માણસે સંકલ્પ કરવો જોઈએ કે અંદર બેઠેલા શત્રુ ઉપર મારે વિજય પ્રાપ્ત કરવાનો. ઈ કે એમ નહીં, હું કહું ને એમ આ બધા વિષયો બધા કરવા જોઈએ. કામ છે, ક્રોધ છે, લોભ છે, એ હું કહું એ પ્રમાણે બધા કરે. એવો વિજયાદશમીના દિવસે માણે સંકલ્પ કરી લેવો જોઈએ. તેથી બાહ્ય શત્રુઓની માફક આપણા આંતર શત્રુઓ પણ ઘણા છે. કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, મત્સર એ માનવ માત્રના 6 રીપુઓ છે. 6 પ્રકારના રીપુ એટલે દુશ્મન છે. આજના વિજયાદશમીના વિજય પ્રસ્થાનના શુભ દિવસે તેમની ચાલ ઓળખી લેવી. અંદરના શત્રુની ને બહારના શત્રુની બંનેની ચાલ ઓળખી લેવી જોઈએ. તેઓ આપણા પર હુમલો કરે તે પહેલાં આપણે તેના ઉપર હુમલો કરી દેવાનો. યુદ્ધ જો નક્કી જ હોય, આટલી મોટી વિષ્ટિ કર્યા પછી જો શું કહેવાય સમાધાન જો થવાનું જ ન હોય, તો સમજુ અને શાણપાણ માણસ એવા હોય છે કે પ્રથમ એના ઉપર હુમલો કરી દે છે. તેથી આજે વિજયાદશમીના પ્રસ્થાનના શુભ દિવસે તેમની ચાલ ઓળખી લઈ તેઓ આપણા ઉપર હુમલો કરે તે પહેલાં આપણે તેના ઉપર હુમલો કરી આપણી સીમમાં આગળ આપણે વધવાનું છે. આપણી સીમની અંદર કોઈ ઘૂસણખોરી કરતું હોય તો એને અટકાવવાનું કામ એ જે કાંઈક કરે એના પહેલાં સમજુ માણસ. આળસ, પ્રમાદ અને વધુ પડતી ઊંઘ એ આપણો એક મહાન શત્રુ છે. આળસ છે, પ્રમાદ છે ને, આ એવા ભયંકર આપણા શત્રુ છે. એનો પણ વિજયાદશમીને દિવસે માણસે સમજીને ત્યાગ કરવા જેવો. આળસ અને પ્રમાદને ફેંકી દેવાનો અને મારે જ્યાં જવાનું છે ને એની મારે તૈયારી કરવાની છે. શુભ પ્રસ્થાન કરવા માટે આ દિવસ ખૂબ જ અનુકૂળ છે. તેથી આલસ્યમી મનુષ્યાનામ શરીરસ્થો મહારીપુ. આવું આપણું શાસ્ત્રમાં સુંદર મજાનું એક સૂત્ર આપ્યું છે. હું આપ્યું છે આલસ્ય હિ મનુષ્યાનામ શરીરસ્થો મહારીપુ. મહારીપુ એટલે મોટા રીપુ, મોટા દુશ્મનો છે. કોણ? આળસ અને પ્રમાદ. દૃઢ સંકલ્પ અને દૃઢ વૈરાગ્ય વૃત્તિથી આપણે એ કાયમના શત્રુ ઉપર વિજય મેળવવાનો દિવસ એટલે વિજયાદશમી. કેવો? વિજયાદશમી એટલે આળસ અને પ્રમાદ ઉપર વિજય મેળવવાનો દિવસ એટલે વિજયાદશમી. આજે નૈતિક મૂલ્યો ભયમાં મુકાયા છે. ભવ્ય અને મહાન સંસ્કૃતિ મૃતશૈયા ઉપર છેલ્લા શ્વાસ લઈ રહી છે. ત્યારે હું ચૂપચાપ કેમ બેસી રહું? મારી પાસે જેટલી શક્તિ છે ને એ શક્તિથી હું કામે લાગીશ. બરાબર ને? જેમ ટીટોડીએ નક્કી કર્યું કે સમુદ્ર મારા ઈંડા લઈ ગયો છે, અહીં પ્રાર્થના કરી, ટીટોડીએ ખૂબ મહેનત કરી
કે ભાઈ અમારા ઈંડાને તું પાછા આપી દે. સમુદ્ર એમ આપે તો એ સમુદ્ર શેનો કહેવાય? એટલે કે ભાઈ તારે ગમે એ થાય હું તારા ઈંડાને પાછા આપવાનો. ટીટોડી વિચાર કરે છે, કોઈ પણ રીતે દૃઢ સંકલ્પ કરે છે કે ગમે તે થાય ને પણ હું સમુદ્રને બૂરી દઈશ. કે આટલો શું કહેવાય, પૃથ્વી કરતાં 3 ગણો મોટું જે પાણીનો જે સમુદ્ર છે, હવે એને બૂરવાની વાત આ ટીટોડી કરે છે કે ગમે એમ થાય પણ હું આ સમુદ્રને એમ કરીને સાંસમાં રેતી લઈ આવે અને સમુદ્રના પાણીમાં નાખે. રેતી લઈ આવે અને સમુદ્રના પાણીમાં નાખે. આમ કરતાં કરતાં ઘણા સમય વીતી ગયો. ઘણો સમય વીત્યો. ત્યાં ઘણા બધા પક્ષીઓ આવે, બધા જોવે છે કે આ ટીટોડી તો શું કરે છે, તો કે મારા ઈંડાને આ સમુદ્ર લઈ ગયો, પાછો આપતો નથી, પ્રાર્થના કરી, તેથી હું એને બૂરી નાખીશ, એને જમીન બનાવી દઈશ એમ કે. પણ કે તારી એકલાની શક્તિ? તો કે હા, મેં દૃઢ સંકલ્પ કર્યો છે કે જ્યાં સુધી સમુદ્ર મારા ઈંડા ન આપે ત્યાં સુધી હું મારો પ્રયત્ન ચાલુ રાખીશ. આ પક્ષીઓ બધા કે તું અમારી જ નાતની છો, એટલે આવા સંકટના સમયે જો અમે તને મદદ ન કરીને તો અમારી જાત લજાહી કે. એટલે હાલો અમે બધા એમ કરી અને બધા જ પક્ષીઓ આખા જે હતા ને બધા જાત જાતના પક્ષીઓ શું કહેવાય સાંસમાં રેતી લે અને સમુદ્રમાં નાખવા માંડ્યા. આ બધું જોયું કોઈને? ગરુડે. જે ભગવાનનું જે વાહન હતું ને એ ગરુડ હતું. એ જોવે છે કે અમારી નાતના બધા પક્ષી હમણાં દેખાતા નથી, આ ક્યાં બધા હસવાઈ ગયા છે. એટલે એણે જોઈને સમુદ્ર ઉપર આવીને જોયું તો કે આ અમારી નાતના બધા પક્ષીઓ આ જબરજસ્ત પ્રયત્ન કરે છે. એટલે ઉડતા ઉડતા પાછા અહીંયા ભગવાન વિષ્ણુની પાસે આવ્યા. વિષ્ણુ ભગવાને કહે છે કે ભગવાન મારે 3 દિવસની રજા જોઈ છે. લક્ષ્મી કે રજા ક્યાંથી? મેં પાર્વતીને મળવા જવા માટે આજે જ એપોઇન્ટમેન્ટ નક્કી કરી છે. હું કે આજે પાર્વતી સાથે મળવાની એપોઇન્ટમેન્ટ મેં નક્કી કરી નાખી. તમે ગરુડને કહી દો આજ તને કાંઈ રજા મળશે નહીં. એટલે કે ગરુડ તો કે કોઈ પણ હિસાબે તમે રજા આપો કે ન આપો, અમારી નાય જ્યારે દુઃખી હોય, જ્યારે આવી રીતનું મહેનત કરતી હોય અને મારા જેવો મોટો માણસ અહીંયા બેઠો રહે એ હાલે નહીં, હું તો જવાનો જ છું. ત્યારે વિષ્ણુ ભગવાન કહે છે કે ભાઈ તને તકલીફ શું છે? તાર રજા શા માટે જોઈશી? એટલે શા માટે રજા જોઈશી ને એ ગરુડે કીધું કે અમારી આખી નાચ સમુદ્રને બૂરવા માટે આવી રીતની તૈયાર થઈ ગઈ છે કે કાંઈ વાંધો નહીં, તારે કામ તો એ જ છે નહીં, ટીટોડીના ઈંડા પાછા મળી જાય તો તારે રજા લેવાની કાંઈ જરૂરી ને. તો કે મારે શું જરૂર છે કે મારે તો મારી નાતને થોડુંક હું હેલ્પ કરું, મારી મદદ કરું ને એ મારે થોડું ઘણું કામ છે. એટલે પછી ભગવાન વિષ્ણુ આવે છે અને અહીંયા સમુદ્રને દરિયાને કહે છે અને બધા વાર્તા તો પુરાણમાં બહુ લાંબી લાંબી છે. કહેવાનો અર્થ કે માણસનો દૃઢ સંકલ્પ હોવો જોઈએ કે કોઈ પણ ભોગે નક્કી કરેલું વ્રત, નક્કી કરેલો સિદ્ધાંત, નક્કી કરેલી જે વાત છે ને એ જ્યાં સિદ્ધિ ઉપર ન પહોંચે ને ત્યાં સુધી મારો દૃઢ સંકલ્પ અને પ્રયત્ન હું ચાલુ રાખી. ભગવાનના ખોળામાં બેસું એ મારો દૃઢ સંકલ્પ છે. અને દૃઢ સંકલ્પની અંદર ભક્તિ હોય, જ્ઞાન હોય કે કર્મયોગ હોય, 3 સાધન હાથમાં લઈ અને ભગવાનના ખોળામાં મારે કોઈ પણ સાધનથી મારે બેસવું છે. આવો દૃઢ સંકલ્પ કરવાનો દિવસ એટલે વિજયાદશમીનો દિવસ. મારે પણ ષડરીપુ ઉપર આજે વિજય પ્રાપ્ત કરવાનો છે. તેથી કહે છે કે આજે નૈતિક મૂલ્ય ભયમાં મુકાયા છે. ભવ્ય અને મહાન સંસ્કૃતિ મૃતશૈયા ઉપર છેલ્લા શ્વાસ લઈ રહી છે. ત્યારે હું ચૂપચાપ કેમ બેસું? મારાથી બેસાય નહીં. જેમ ટીટોડી અને પક્ષીઓ બધા કામ કરવા લાગ્યા ત્યારે ગરુડ કહે છે કે મારાથી કેમ ચૂપચાપ બેસાય? મારે પણ મારી શક્તિ પ્રમાણે મારે પણ આ પક્ષીઓની સાથે રહીને મારી નાતની સાથે રહીને મારે કામ કરવું જોઈએ એમ કે. ટૂંકમાં દશેરાનો દિવસ એટલે સમાજમાં રહેલી દીન, હીન, લાચાર તેમજ ભોગની વૃત્તિને સહારવા કટિબદ્ધ થવાનો દિવસ. કેવો? સમાજની અંદર ઘણી બધી દીનતા છે, હીનતા છે, લાચાર છે, આવી ક્ષુદ્રતા છે, લાચારી છે, ઘણું બધું સમાજની અંદર છે, બરાબર. તો એનો સંહાર કરી અને એના ઉપર વિજય પ્રાપ્ત કરવાનો દિવસ એટલે વિજયાદશમી એમ. એટલે કે બાહ્ય શત્રુ સાથે સાથે અંદર બેઠેલા ષડરીપુ પર વિજય મેળવવાનો છે.
આ કૃત નિશ્ચય બનવાનો દિવસ એટલે વિજયાદશમીનો દિવસ. વિજયાદશમી એટલે દશેરા એટલે વીરતાનો, વૈભવનો, શૌર્યનો શૃંગાર અને પરાક્રમની પૂજા. વિજયાદશમી એટલે પરાક્રમની પૂજા, શૌર્યનો શૃંગાર. શૌર્યનો શૃંગાર એટલે તો ગામડે ગામડે પાળિયા આપણે ઘણીવાર જોવા મળે. એણે શું કર્યું ભાઈ? એણે પોતાનું જે શૌર્ય, પોતાની જે શક્તિ હતી, બેન દીકરીની આબરૂ જે વખતે લૂંટાતી હોય અને ગૌધેન કોઈ આવી રીતનું હરીને જો લઈ જતો હોય ને, તો શું કહેવાય, લગ્નના ફેરા વખતે પણ વરમાળા તોડીને હાથમાં આવી રીતની તલવાર લઈ અને આ બહાદુર વીરો નીકળ્યા કે નહીં, એ આપણે સોમનાથ જઈને પહેલું દર્શન એનું કરવાનું. કોનું? કે જેણે લગ્ન સમયે આવી રીતનો જ્યારે સિંદૂર એની પત્નીના માથા ઉપર જ્યારે મુકાવવાનો હતો, મંગળસૂત્ર જ્યારે પહેરો, એવા સમયે કોઈએ કીધું કે ભાઈ અત્યારે સોમનાથ ઉપર આવી રીતના દુશ્મનોએ આવી રીતનો હુમલો કર્યો છે, માળા ફેંકી અને શહીદ થઈ ગયા, એની આજે ખાંભી સોમનાથના મંદિરમાં આપણે જઈને એ પહેલાં આપણને જોવા મળે છે. કારણ શું છે? કે વીરતા, આવી રીતની વીરતા, જેણે આવી રીતનું વીરતા છે, પરાક્રમ છે, અને પરાક્રમ અને વીરતાની પૂજા જે દર્શાવતો ઉત્સવ એટલે વિજયાદશમીનો ઉત્સવ. બીજી વાત છે, વિજયાદશમી એટલે દશેરા એટલે વીરતાનો વૈભવ, શૌર્યનો શૃંગાર અને પરાક્રમની પૂજા. દશેરા એટલે ભક્તિ અને શક્તિનું પાવિત્ર મિલન. ભક્તિ અને શક્તિ, 9 દિવસ સુધી શક્તિ અને દશેરાના દિવસે ભક્તિ, એટલે ભક્તિ અને શક્તિનું મિલન એટલે દશેરા. તેથી શ્રીમદ ભગવદ્ ગીતાના 18મા અધ્યાયમાં છેલ્લા શ્લોકમાં વ્યાસ લખે છે અને સંજય રાજા ધૃતરાષ્ટ્રને કહે છે કે યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુધર તત્ર શ્રી વિજયો ભૂતિ ધ્રુવા નીતિર્મતિ મમ. જ્યાં જ્યાં યોગેશ્વર શ્રી કૃષ્ણ એટલે જ્યાં ભગવાનની ઈશ એટલે કૃપા અને માણસનો ચડતો પ્રયત્ન, ધનુર્ધારી એટલે પ્રયત્ન અને ઈશ કૃપા એટલે યોગેશ્વર કૃષ્ણ, આ બંને જ્યાં ભેગા થાય છે ત્યાં હંમેશા વિજયને વિજય હોય છે. તેથી વિજયાદશમીના ઉત્સવમાં ઘણી બધી આપણા શાસ્ત્રકારોએ, ઘણી પુરાણોમાં તો મોટી મોટી બધી વાર્તાઓ લખી છે, પણ આપણી શ્રીમદ ભગવદ્ ગીતા આદુ નાખ્યું મોઢો શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 3 અને શ્લોક 23, 22, 23 અને 24, આ 3 શ્લોકની અંદર ભગવાન પોતાની જ વાત કહે છે. શું છે? અર્જુનને સમજાવવા માટે પોતાનું દર્શન આપી અને 22મા શ્લોકમાં તો એને કીધું જ, 23મા શ્લોકમાં પણ પોતાની જ વાત સમજાવી અને આગળ 23મા શ્લોકની અંદર ભગવાન અર્જુનને કહે છે. શું કહે છે? યદિયમ ન વર્તેયમ જાતો કર્મણ્યતંદ્રિત મમ વર્તમાનુવર્તન્તે મનુષ્યા પાર્થ સર્વસ. આમ ભગવાન પોતાની જાતને અર્જુનની સામે મૂકીને કહે છે. શું કહે છે? કેમ કે હે પાર્થ, જો કદાચ હું સાવધાન થઈને કર્મ ન કરવું, એમ પોતાની જાત ઉપર ભગવાન કહે છે કે હે પાર્થ, કદાચ હું સાવધાન થઈને કર્મ ન કરવું, એમ ન કરું અને એ પ્રમાણે ન વર્તું તો ભારે હાનિ થાય સમાજમાં. કારણ કે કૃષ્ણએ આવું કર્યું તો આપને કરવામાં શું વાંધો ભાઈ? એટલે ભગવાને પોતાનું દર્શન આપે. કેમ કે હે પાર્થ, જો કદાચ હું સાવધાન થઈને કર્મોમાં ન વર્તું તો ભારે હાનિ થઈ જાય. કારણ કે માણસો બધી રીતે મારા જ માર્ગનું અનુસરણ કરે. આ શ્લોકનો અર્થ આવી રીતનો. આ શ્લોકમાં ભગવાન કહે છે કે કર્મના બારામાં હું જાગૃત રહીને કર્મ ન કરું તો લોકો મને અનુસરતા હોવાથી તેઓ પણ કર્મ કરશે નહીં. લોકો મને અનુસરશે, તેથી લોકો પણ કર્મ કરવાના નથી. તેથી હું સતત હું કર્મ કરતો રહેલો છું. આ ત્રીજા અધ્યાયમાં યજ્ઞાર્થ કર્મ કહ્યું, લોક સંગ્રહાર્થ કર્મ કરવાનું કહ્યું. તેમાં શ્રેષ્ઠ વ્યક્તિને
અન્ય લોકો અનુસરતા હોવાથી તેમણે કર્મ કરવાનું કીધું. આ કર્મયોગની અંદર આ બધી વાતો અગાઉ આપણે જોઈ. જેમને ભગવાને શ્રેષ્ઠ બનાવ્યા છે તેમના ઉપર જવાબદારી છે. હું શ્રેષ્ઠ લોકો જગતમાં જે છે ને એના ઉપર ભગવાને જવાબદારી મૂકી, એની જવાબદારી છે. શેઠ સંસ્કારી અને સાત્વિક હશે તો એ સ્વાધ્યાય અને સત્સંગ પોતે કરશે અને પોતાના કારીગરોને, શેઠ શું કરે, પોતાના કારીગરોને પણ એ જ રસ્તે લઈ જવાનો પ્રયત્ન કરશે. જો સાત્વિક હોય તો સત્સંગ કરતા હોય, શેઠ સ્વાધ્યાયમાં જતા હોય અને શાસ્ત્રોક્ત વાતો સાંભળતા હોય ને તો એ પણ પોતાના કારીગરોને એ તરફ લઈ જવાનો પ્રયત્ન કરે છે. તેથી આ ભગવાન બહુ સ્પષ્ટ કહેશે કે મારા ઉપર જવાબદારી ઘણી મોટી આવે છે. તેથી હું પણ જો કર્મ ન કરું તો મને અનુસરનાર જે વર્ગ છે ને એ પણ કહે કે આ કૃષ્ણ તો કાંઈ કર્યું નથી, શાંતિથી અદબ પાડીને બેઠો છે, એવું સમજીને લોકો કર્મ કરશે નહીં. એમ કરીને 22, 23 અને 24 આ 3 શ્લોકની અંદર ભગવાન પોતાનું ઉદાહરણ આપે છે. જેમને ભગવાને શ્રેષ્ઠ બનાવ્યા છે તેમના ઉપર જવાબદારી છે. શેઠ સંસ્કારી અને સાત્વિક હશે, સ્વાધ્યાય અને સત્સંગ કરતા હશે તો નીચેના માણસો તેને અનુસરશે. ભગવાન આ શ્લોકમાં કહે છે કે હું જો જાગરૂક રહીને કામ ન કરું તો લોકો પણ કર્મ નહીં કરે. કોઈ પૂછે કે ભગવાનને કહેશે કે તમે જે ચીલે ચાલો છો એવું અટાણ ક્યાં હાલે છે? કે ઘણા પૂછશે કે બુદ્ધિમાન માણસો અત્યારે કળયુગમાં તો ઘણા બધા છે. ભગવાને તમે કીધું મમ વર્તમાનું વર્તનતે મનુષ્ય પાર્થ સર્વસ, આ તમે કીધું એમ તમે એમ કહો છો કે મારા માર્ગને હું જો અનુસરણ કરું તો મારા માર્ગને લોકો અનુસરણ કરશે. ત્યારે વિદ્વાન અને ઘણીવાર આવી રીતના લોકો પ્રશ્ન પણ કરે કે ભગવાન તમે કીધું છે એવું અમે ક્યાં કરીએ છીએ? કે તમે જે કાંઈ કીધું છે અમે કાંઈ કરતા નથી. તો તમે તો કહો છો કે મારા માર્ગનું અનુસરણ કરે તેથી પણ હું અત્યારે કર્મ કરતો રહ્યો છું એવું તમે બોલ્યા, પણ એવું મને લાગતું નથી. આવું ઘણા લોકો દલીલ કરે છે. તેથી જ ભગવાન આજના શ્લોક, ઘણા લોકો એમ કહે કે મનુષ્ય તો તમારું અનુસરણ કરતા નથી. ભગવાને તો ગીતામાં કીધું છે પણ તમે તો એનું અનુસરણ કરતા નથી. ત્યારે એની ચોખવટની અંદર ભગવાન એમ કહે છે કે મનુષ્યનો અર્થ પહેલાં જાણી લેવો જોઈએ. મેં જે કીધું છે, શું કીધું છે કે મમ વર્તમાનું વર્તનતે મનુષ્ય પાર્થ સર્વસ. તો આ મનુષ્યનો અર્થ સમજી લેશું ને તો તને ખબર પડશે કે મોટા લોકો હું જે અનુસરણ કરું છું ને એના બધા અનુસરણ, કે મોટા લોકો કોણ? પ્રહલાદ, નારદ, પરાશર, વશિષ્ઠ, વિશ્વામિત્ર, આ બધા મોટા કુળના માણસો છે. એ મનુષ્ય છે. હું જે પ્રમાણે વર્તું અને જે પ્રમાણે કર્મ કરું એ પ્રમાણે આ મોટા શ્રેષ્ઠ મનુષ્ય કરશે. તું તો આ રખડતા ભટકતા બાકડા ઉપર બેસીને માવા સોલતાની વાત કરે છે કે આ ક્યાં તમારું અનુસરણ કરે? તો તમારું વાક્ય ખોટું. આવું ઘણીવાર દલીલ કરે ઘણા લોકોએ કે ભગવાન તમે તો કીધું કે મનુષ્ય મારા માર્ગને અનુસરે તેથી મારે સાવધાન રહીને મારે કર્મ કરવું જોઈએ. કે તો તમે તો સાવધાન છો જ પણ તમારું અનુસરણ તો કોઈ કરતું નથી. ત્યારે ભગવાન આવા લોકોને જવાબ આપે છે કે મનુષ્યનો અર્થ જ તમને ખબર નથી. ખાલી માણસનો જન્મ મળી ગયો, 2 હાથ 2 પગ 2 આંખ આપી દીધી, હાલતા ચાલતા થઈ ગયા, ખેતીવાડી કરતા થઈ ગયા, વેપાર કરતા થઈ ગયા, એટલે માણસ આ તમારી ભૂલ છે. આને માણસ કહેવાય ને. આવું તો પશુ પક્ષી પણ બધું કરતા રહેલા છે. એમ ભગવાન અહીંયા જે દલીલબાજ જે ઘણા લોકો હોય છે ને એને ભગવાન આવી રીતની બહુ સરસ સમજણ આપે છે. પાંડુરંગ શાસ્ત્રી પણ પોતાના પ્રવચનની અંદર આ જ વાત કહે છે કે ઘણા દલીલબાજો મારી સામે આવી અને ઘણા બધા દલીલ કરે છે કે પાંડુરંગ શાસ્ત્રી તમે જે ગીતાનું વાત ટાંકીને જમે તે કહો છો ને એ વાત તો બરોબર મગજમાં બુદ્ધિમાં બેસતી નથી. ત્યારે દાદા એને આ વાત સમજાવે છે. તેથી ભગવાન આજના શ્લોકમાં એમ જ કહે છે કે તમે સૌ પ્રથમ મનુષ્યની વ્યાખ્યા સમજી લો. શું વ્યાખ્યા છે મનુષ્યની? પહેલાં મનુષ્યની વ્યાખ્યા તો સમજવી જોઈએ કે નહીં? અહીંયા કીધું છે કે મમ વર્તમાનું વર્તનતે મનુષ્ય પાર્થ સર્વસ,
હે પાર્થ, બધા જ મહાન અને શ્રેષ્ઠ મનુષ્યો મારું અનુસરણ કરીને ચાલશે, તેથી મારે પણ સાવધાનપૂર્વક કર્મ કરવા જોઈએ. આવું જ્યારે વાત કરે છે ત્યારે ઘણા લોકો એનો વિરોધ અથવા ઘણી વાત આવી ગડબડવાળી વાત કરે છે, ત્યારે મહાપુરુષો એને આ રીતે જવાબ આપે છે. મમ વર્તમાનો વર્તનતે મનુષ્ય પાર્થ સર્વસ, એટલે મારા માર્ગનું અનુસરણ કરે તેને જ માણસ કહેવાય, બાકી બધા પશુ. બહુ સ્પષ્ટ કહી દીધું. માણસ કોણ? આ મનુષ્યના શબ્દ વાપરો છે કે માણસ કોણ? તો કે મેં જે પ્રમાણે શાસ્ત્રની અંદર, ગીતાની અંદર, ઉપનિષદની અંદર મારા મુખમાંથી જે વેદો નીકળ્યા એ પ્રમાણે આચરણ કરી અને જીવન જીવવાનો જે પ્રયત્ન કરે છે ને એને જ હું મનુષ્ય ગણું છું. બાકી બધા કેવા? પશુ. એમ બહુ સ્પષ્ટ ભગવાને કહી જ દીધું. જે દલીલબાજ હતો ને એને કે તું એવું સમજે કે બાકડે બેઠા હોય એ તમારું કયું કરતા નથી, ગામ ગપાટા મારે એ તમારું કયું કરતા નથી. તમે તો એમ કહો છો કે મારા રસ્તે આ મનુષ્ય હાલે એટલે હું આવત. એ મનુષ્ય છે જ નહીં. તેથી બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હિતોપદેશ નામનું એક સુંદર મજાનું વાંગમય છે. એની અંદર ઘણા બધા શ્લોકો ઘણા બધા આપણી જેવા હોય ને એવા બધા એ લખ્યા છે. એમાં એક શ્લોક લખ્યો છે હિતોપનિષદ નામનું છે. એમાં બહુ સરસ લખ્યું છે. શું લખ્યું છે? આહાર નિંદ્રા ભયમેતુ નત્સ સામાન્ય મેતત પશુભી નરાણામ ધર્મો હિ તેષામ અધિકા વિશેષ ધર્મેણ હીના પશુભી નરાણામ. એમણે પણ હિતોપનિષદમાં પણ આ જ વાત કીધી છે. ભગવાન પણ આ મમ વર્તમાનું વર્તન તે મનુષ્ય કહીને મનુષ્યની વ્યાખ્યા આપી છે. જે મારા રસ્તે ચાલે છે તે જ મનુષ્ય છે, બાકી બધા કેવા છે? આહાર નિંદ્રા ભય મેતુ નત્સ સામાન્ય મેતત પશુભી નરાણમ ધર્મો હિ તેષામ અધિક વિશેષ ધર્મેણ હિનાહી પશુભી નરાણમ. આમ બહુ સરસ રીતે બધી જ રીતે આપણા શાસ્ત્રકારો બધી રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે. આ શ્લોકની અંદર હિતોપનિષદમાં કીધું છે કે આહાર, ભય, નિંદ્રા, આહાર, નિંદ્રા, ભય અને સંસાર વ્યવહાર કરવો. આ તો પશુ પક્ષી પણ બધા કરે છે. ચાર વાતો કરે કે નહીં? આપણે જેમ આહાર લઈ તેમ પશુ પક્ષી પણ આહાર લે કે નહીં? આપણે જેમ નિંદર આપણને જેમ આવતી હોય 6-8 કલાક ઊંઘ, એમ પશુ પક્ષીઓ પણ ઊંઘ કરે કે નહીં? કરે જ છે. આપણે રાતના 12 વાગે પેશાબ પાણી કરવા નીકળી, જૂના કાળની વાત છે, અને પછી એમ થાય છે કે હાલોને કોઢવાડિયામાં શું કરે? ત્યાં તો બે પગની વચ્ચે બળદ શાંતિથી નસકોરા બોલાવે કે નહીં, સાંભળવા જેવો હોય, તો એને પણ ઊંઘ જોઈ કે નહીં? કરે છે કે નહીં? તો આહાર આપણે લઈ, આહાર મનુષ્ય લે. આહાર એટલે કે ઊંઘ આપણે કરીએ એમ પશુ પક્ષી ઊંઘ કરે. આહાર, નિંદ્રા, ભય. આપણને જેમ ભય છે ને કે હવે અટાણ સુધી તો 70 વર્ષ સુધી કાંઈ કર્યું નહીં ને હવે મરવાનો સમય નજીક આવ્યો છે ત્યારે હવે મારું શું થશે? એટલે મૃત્યુનો ડર એને ધીમે ધીમે શરૂઆત થાય છે. ઘણાને આજીવિકાનો ડર હોય, ડર ઘણા પ્રકારના હોય. તો આ બધા ડર આપણને જેમ છે ને એમ પશુ પક્ષીને છે કે નહીં? હાથમાં દંડો ઊભો પકડીને બેહો અને પછી તમે કોઈ પશુ પક્ષીને બોલાવો તો આવશે? એ સમજે છે કે ભાઈ આના હાથમાં દંડો છે, મને મારવા માટે આ બધું છે. એટલે આપણને જેમ ભય લાગે છે એમ પશુ પક્ષી પણ ભયથી. પછી આપણે જેવી રીતનો સંસાર કરી અને આપણા નાના બાળકોને જેમ ઉછેરીને મોટા કરી છે એમ પશુ પક્ષી પણ પોતાના માળામાં હોય કે પોતાના નાના બાળકોને જન્મ આપીને પોષે છે કે નહીં? તો આ ચાર વાતો આપણા અને પશુ પક્ષીમાં સરખી છે. તો માણસ અને પશુ એને જુદો કેમ પાડવાનો ભાઈ? આ ચાર વસ્તુ જો આપણી જ અંદર હોય, એનાથી પાંચમી વાત આગળ જ ન હોય, તો આપણામાં ને એને પશુમાં બિલકુલ ફરક નથી. એમ ભગવાન આ શ્લોકની અંદર આપને અહીંયા સમજાવવામાં આહાર, નિંદ્રા, ભય મેતુ નત્સ સામાન્ય મેતત પશુભી. આ ચાર વસ્તુ પશુમાં પણ છે અને એ ચાર વસ્તુ જો માણસની અંદર હોય તો એને મનુષ્ય કહેવામાં આવતો. કહે તો એના આગળની લીટીમાં કે ધર્મેણ હીના પશુભી નરાણામ. ધર્મ વગરનો જે માણસ છે ને એને પશુ ગણવામાં આવ્યો છે. તેથી આહાર, નિંદ્રા, ભય મેતુ નત્સ સામાન્ય મેતત પશુભી ધર્મો હિ તેષામ અધિક વિશેષ.
આ 4 વાત કરતાં માણસની અંદર એક પ્લસ વસ્તુ હોવી જોઈએ, અને તે વાત છે એટલે ધર્મ. આ ધર્મ હોય તો પશુ પક્ષીથી માણસ જુદો પડે છે, નકર પશુ પક્ષી અને માણસમાં કોઈ ફરક રહેતો નથી. એટલે પ્રશ્ન પૂછનાર એમ કહે છે કે તમે કીધું એ પ્રમાણે જગતમાં મોટા ભાગના 99.99% લોકો આચરણ કરતા નથી, અને તમે એમ કહો છો કે મારા રસ્તે આવે એટલે હું આ બધો, તો તમારા રસ્તે તો આવવા માગતા નથી. તો આ વાત કઈ છે? ત્યારે ભગવાન કહે છે કે તું જે મનુષ્યની વ્યાખ્યા જે કરે છે ને, 2 હાથવાળો, 2 પગવાળો, 1 નાકવાળો, 2 કાનવાળો, એવી વ્યાખ્યા હું કરતો નથી. એવું તો બધું પશુ પક્ષી પણ એવું છે. 2 કાગડાને 2 પગ છે કે નહીં? પગ છે જ ને. તો આપણે 2 પગ હોય તો એમાં શું મોટી વાત છે? તેથી અહીંયા ધર્મથી માણસ જુદો પડે છે એમ આપણું શાસ્ત્ર આપને કહેવા માગે છે. આહાર, નિંદ્રા, ભય, મૈથુન એ માણસો અને પશુઓમાં સમાન ગુણ છે, પરંતુ ધર્મ મનુષ્યમાં પશુઓ કરતાં એક વિશેષ ગુણ છે. જે મનુષ્યો ધર્મથી રહિત છે એને પશુ સમાન ગણવામાં. માનવનું શરીર છે પણ પશુ જેટલા જ ગુણો છે, એનાથી આગળ 5મો ગુણ જેની અંદર નથી, આને પશુ ગણવામાં આવે છે. એમ ભગવાને બહુ સ્પષ્ટ રીતે આ શ્લોકની અંદર સમજાવ્યું છે. હિતોપદેશમાં ધર્મ શબ્દ કહ્યો છે. તો ધર્મ એટલે શું? ધર્મ એટલે ભગવાનનો રસ્તો. ધર્મ એટલે કયો? તો કે ભગવાન, એટલે કે ભગવાનનો રસ્તો. ધર્મ એટલે મનુષ્ય માત્રે ભગવાનના જ રસ્તે ચાલવું જોઈએ એવો ભગવાન આ શ્લોકની અંદર મનુષ્ય બનવા માટે આગ્રહ રાખી રહ્યા. મમ વર્તમાનો વર્તનતે મનુષ્ય પાર્થ સર્વસ. હે પાર્થ, મારા રસ્તે ચાલે છે ને એ બધાય માણસ છે, બાકી બધાય કાઉન્સમાં કહેવાની જરૂર નથી. બાકીના બધા કોણ છે? ઈશ્વર. એમાંય ભગવાન કહે છે જેણે આ સૃષ્ટિ રચી તેને કંઈને, એટલે કે તેને કંઈ ને કંઈ આગ્રહ તો હોય કે નહીં? જેણે સૃષ્ટિ રચી તેને કંઈક આગ્રહ તો હોય ને કે ભાઈ આટલી સુંદર મજાની સૃષ્ટિ મેં રચી છે, તો એમાં કંઈ ને કંઈ આગ્રહ હોય. ભગવાનનો આગ્રહ આપણા ભલા માટે જ હોય છે. ભગવાને જે કાંઈ આગ્રહ રાખીને આપણે જે કાંઈ સિદ્ધાંતો, જે કાંઈ વાતો કરી છે ને, એ આપણા ભલા માટે, આપણા કલ્યાણ માટે અને આપણા શ્રેય માટે જ હોય છે. તેથી ભગવાન મમ વર્તમાનું વર્તનતે મનુષ્ય પાર્થ સર્વસ આમ કરી અને અર્જુનને મનુષ્યની વ્યાખ્યા સમજાવવાનો પ્રયત્ન કરે છે. તું જેટલું સમજે છે એટલું મનુષ્યનું નથી. એમ મમ વર્તમાનું વર્તનતે મનુષ્ય પાર્થ સર્વસ. હે પાર્થ, મનુષ્યો મારા માર્ગને બધી રીતે અનુસરે અને આગળ વધે. શું કહે છે? મારો જે માર્ગ છે, મારો જે રસ્તો છે, જ્ઞાન, કર્મ અને ભક્તિની ટોચના જે સિદ્ધાંતો મેં જે સમજાવ્યા છે, એ માર્ગ લઈને જો મનુષ્ય આગળ વધે ને, તો એ મનુષ્યની હું વાત કરી રહ્યો છું. એ જો આ માર્ગમાં ચાલતા હોય અને હું ગમે ત્યાં રખડતો ભટકતો હોય તો શ્રેષ્ઠ લોકો મારું અનુસરણ કરી અને એ પણ ખાડામાં પડશે. તેથી ભગવાન પોતે જ આ વાત કરે, મારા માર્ગનું અનુસરણ કરો એવું કહેવામાં ભગવાને પોતાની મોટાઈ દેખાડવાની છે? ના, મારા માર્ગનું અનુસરણ કરો એ બતાવવા માટે ભગવાને આ શ્લોક કીધો નથી. એમ કે બતાવવાની છે તો કે ના, ભગવાને જીવને સ્વતંત્રતા આપી છે. હું મન બુદ્ધિ સ્વતંત્ર આપી દીધા છે. મનને જ્યાં તારે લગાડવાનું હોય ત્યાં લગાડ. તારો જે ફાજલ સમય છે એ તારે ક્યાં વાપરવો એ નક્કી તારે કરવાનું. કારણ કે મેં તો તને આવી તો મન છે ને બુદ્ધિ, આ 2 વાતો છે ને એ મેં તને સ્વતંત્ર આપી દીધી છે. તેથી આપણા શાસ્ત્રો બહુ ઊંડાણમાં જઈને આ બધી વાતો આપણે સમજાવવા માગે છે. આપણું શાસ્ત્ર તો એમ કહે છે કે કાવ્ય શાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતામ વ્યસનેન ચ મૂર્ખાણામ નિંદ્રયા કલહેનવા. ભગવાને માણસને મન બુદ્ધિ આપી દીધા અને એ શરીરનો મારે 24 કલાકમાં ક્યાં કેવી રીતે ઉપયોગ કરવો ને એ માણસ વાપરવા માટે સ્વતંત્ર છે. આમ ભગવાન બહુ સ્પષ્ટતા કરે છે. મન અને બુદ્ધિ મેં માણસને સ્વતંત્ર આપી દીધા છે. 24 કલાક કાંઈક માણસ પોતાના કામમાં વ્યસ્ત હોય એવું ક્યારેય બનતું નથી. 24 કલાકમાં 1-2 કલાક એવી હોય છે કે જે આવ ફાજલ પડતી હોય,
તો ફાજલ પડતી રહેલી કલાકોને હું ક્યાં વાપરું છું? એના ઉપર માણસ છે કે પશુ છે એના ઉપરથી એને ખબર પડે. 2-4 કલાક આખા દિવસમાં એવી જ હોય છે કે જે મારે કામ નથી, મારે ધંધો નથી, મારે ઊંઘવું નથી, મારે વ્યવહાર નથી, કંઈ નથી. ભગવાન બધું જ મેં કરી લીધું છે. આ 2 કલાક એવી છે કે હવે મારે ક્યાં વાપરવી? આ 2 કલાક જેને મળી છે એને ક્યાં વાપરવી એનો જે વિચાર કરે છે ને, અને એ જે ભક્તિ માર્ગમાં એને દોરવાનો પ્રયત્ન કરે એ જ માણસ છે. તેથી કહે છે કાવ્ય શાસ્ત્ર વિનોદે 3 વાતો અહીં કીધી છે. કેટલી? કે ફાજલ પડેલો જેને સમય છે ને એ સજ્જન માણસ હોય, સાત્વિક માણસ હોય, બુદ્ધિમાન અને પ્રભુ તરફ વળેલો જે માણસ હોય ને એને પણ 3 શક્તિ આપેલી છે. આ 3 વાતો આપેલી છે. એવી 3 વાતો અહીંયા મૂર્ખ લોકોને પણ આપેલી છે. પણ ક્યાં વાપરવી એ સજ્જન અને મૂર્ખ એ બંને પોતે જ નક્કી કરે છે. કાવ્ય શાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતા. કાવ્ય શાસ્ત્ર ને વિનોદ એ સમય મળે અને કાળ તો પોતાનું કાલો ગચ્છતિ ધીમતા. કાળ તો પોતાનું કામ કરે છે, એ કાંઈ અટકાતો નથી. પણ સજ્જન માણસ હોય છે ને એ પોતાનો સમય કાવ્ય બનાવવામાં, શાસ્ત્રનો અભ્યાસ કરવામાં અને વિનોદ કરવાની અંદર હોય ને એ 3 જગ્યાએ વાપરે છે. કોણ? સજ્જન. જે મનુષ્ય હોય ને એ ખરો મનુષ્ય ફાજલ પડેલી જે 3 કલાક છે ને કાવ્ય શાસ્ત્ર અને વિનોદ. 2 કલાક કાંઈ કામ નથી. હાલો પુસ્તક હાથમાં સરસ મજાનું લ્યો અથવા ભગવાનના નામ લખવાની નોટમાં શરૂઆત. સજ્જન માણસ શું કરે? સજ્જન આવો વિચાર કરે, કાં તો કાવ્ય બનાવે, કાં તો આવી રીતના શાસ્ત્રનો ઊંડો અભ્યાસ કરે, અને કાંઈ ન હોય તો વિનોદ. આવી રીતના વિનોદ કરતાં કરતાં 1-2 કલાક એનું વર્તન કરે છે. કાવ્ય શાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ તમ. પછી અહીં કહે છે કે મૂર્ખ જે માણસ હોય છે ને એ આળસ. કેવા? આળસની અંદર 2 કલાક ને કાંઈ કામ નથી, હાલો હુઈ જાવ નહીં, હમણાં ઊંઘ થતી નથી, એટલે એ પથારીમાં પડીને આડો પડે કે નહીં. તેથી કહે છે કાવ્ય શાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીતામ વ્યસનેન ચ મૂર્ખાણામ નિંદ્રયા કલેહનવા. મૂર્ખ માણસની પાસે પણ 2 કલાક ફાજલ પડેલી છે તો એ ક્યાં વાપરે? તો એની પણ 3 વાતો આપણા શાસ્ત્રકારોએ આપણે સમજાવી છે. કાવ્ય શાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતામ વ્યસનેન ચ મૂર્ખાણામ. વ્યસનની અંદર હાલો 6:45 પૂગી જાય, એકાદી કોથરી બોથરી લઈ અને પી અને મોજ કરી. આ ક્લબમાં જાય તો ખરા. ફાજલ પડેલા સમયને વાપરે તો બધાય છે, પણ મૂર્ખ માણસ ક્યાં વાપરે? આવી રીતે કાવ્ય શાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતા વ્યસનેન ચ મૂર્ખાણામ નિંદ્રિયા કલેનવા. બીજી જગ્યાએ હાલો ઊંઘી જાઓ, 2 કલાક ઊંઘી જાઓ, અને કાં તો કલહ કરો. બાકડા ઉપર બેસીને તમે સાંભળ્યું ભાઈ કાંઈ? ગઈકાલે ઓલી શેરીમાં શું થયું તમને ખબર છે? કલહ કરવાની અંદર 2-5 કલાક એવી કાઢી નાખે, આપણને એમ થાય કે હવે આ બોલતો બંધ થાય તો થાય કે નહીં, અને કરે છે કે લોકો નહીં. તો અહીંયા શાસ્ત્રકારો સમજાવે છે કે મન અને બુદ્ધિ માણસને ભગવાન કહે છે મેં સ્વતંત્ર આપી દીધા છે. ફાજલ પડેલો સમય સજ્જન માણસ અને મૂર્ખ માણસ ક્યાં વાપરે છે એ તો એની બુદ્ધિ અને એના મન ઉપર આધારિત છે. તેથી અહીં ભગવાન કહે છે કે ડાઈ તું મને વાત કરે છે કે મારા માર્ગને હું જો ભૂલી જાઉં અને મારા માર્ગને સારી રીતે હું જો અનુસરણ ન કરું તો મનુષ્યો મારી પાછળ એ જ આવી રીતનું અનુસરણ કરશે. ત્યારે કે મનુષ્ય તો માનતા નથી, તો કે ભાઈ એની વાત કરતો નથી, હું મનુષ્યની વાત કરું છું, માણસની વાત કરતો નથી. મનુષ્ય કોણ? તો ભગવાનના રસ્તે ચાલે તે મનુષ્ય. ભગવાનના વિચારો માથા ઉપર લઈ અને ઘર ઘર સુધી, સમાજના અંતિમ માણસ સુધી જે ગીતા છે, વેદ છે, ઉપનિષદનું તત્વજ્ઞાન લઈ અને જગતમાં જે ફરે છે ને એને કહેવાય મનુષ્ય. કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર પોતાના ઘરનો ઉંબરો ઓળંગી અને મને કશું જ મળવાનું નથી આવી અપેક્ષા સાથે 1-2 કલાક જો સમાજમાં જો માણસ ફરતો હોય ને તો એને જ મનુષ્ય કહેવામાં આવે છે. કોઈ પ્રકારનો સ્વાર્થ નહીં. આજે ઘણા લોકો સ્વાર્થની માટે ફરે. પોતાની સંસ્થાને ચલાવવાની હોય એટલે શું કરે? આજુબાજુમાં ફરે. કોઈ મોટા આવી રીતના હોય ને ત્યાં જઈને થોડીક વાર બેસે અને બેઠા પછી કાર્યક્રમ પૂરો થાય ને એટલે પકડીને પૂછે ભાઈ તમારો છોકરો શું કરે છે, કેટલા બધા પૈસા છે, તો અમારી સંસ્થાને તમે કાંઈક આપો નહીં. ઘણા આવા હેતુથી પણ ઘણીવાર આવા સત્સંગમાં ઘણીવાર જાતા
હોય છે. તો આ અપવિત્ર વિચાર છે. આ અપવિત્ર વિચારને દૂર કરવાનો આજે માણસે પ્રયત્ન કરવો. એક જગ્યા તો એવી રાખો કે મારે કાંઈ જોતું નથી, મારો કોઈ સ્વાર્થ નથી, મારે કોઈ વસ્તુની અપેક્ષા નથી. એક જગ્યા તો દુનિયામાં એવી રાખો કે એને મારે અભડાવી નથી. આપણે તો હારી હારી પવિત્ર જગ્યામાં જઈને પણ પછી પૂરું થાય એટલે ભાઈ તમારો છોકરો શું કરે છે, તમારે આટલું અમારી સંસ્થાને તો તમારે આપવું જોઈએ. અમે આવું સારું કામ કરી છે ને તમે ન આપો એમ હાલે? ઘણીવાર આગ્રહ કરી, કારણ કે એને માણસો ક્યાં મળે, આવો સમૂહ હોય ત્યાં જ મળે, એટલે ત્યાં એ ભાઈ પૂગી જાય. અને ઘણીવાર સ્વાર્થ લઈને આવ્યો હોય તો એ માણસ આ કાર્યમાં ટકતો નથી, વહેલા મોડો ઓવળિયાની જેમ નીકળી જાય. બરોબર, નીકળે તો ખરો. સ્વાર્થની ભૂમિકા લઈને ઘણીવાર શરૂઆતમાં એક ભાઈ આવતા, બરોબર ને, અને એ પછી પૂછે ભાઈ તમારા છોકરા કેટલા છે, વીમાની પોલિસી છે કે નહીં, વીમાની વાત કરે ભાઈ, બરોબર. તો એ આવતા શા માટે કે આ લોકોની સાથે સંબંધ બાંધું અને એના છોકરાના ઇન્સ્યોરન્સ પોલિસી મને મળે એટલા માટે. હવે એ દેખાય નહીં, 2, 4, 5 મહિને એકાદી વાર અહીંયા આટો ફેરો આવે અને મારીને પાછા વયા જાય. સ્વાર્થી માણસ કોઈ દિવસ આવા શુભ કાર્યમાં ટકતો નથી, વહેલા મોડો નીકળી જાય. તેથી એકાદી જગ્યા તો એવી પવિત્ર રાખો કે જેને મારે અપવિત્ર બનાવવી નથી. આપણે તો સારી જગ્યાને પણ અપવિત્ર બનાવવાનો પ્રયત્ન કરીશું. એટલે એકાદી ઘણી સંસ્થાઓ ઘણી રીતે માગવા માટે ફરે છે, એમાં આપણી ના નથી. પણ આ એક જગ્યા એવી છે કે જે અનપેક્ષ સુશીલ દક્ષ આવી રીતનું કરીને ભગવાન કહે છે કે યો મદ ભક્ત સમે પ્રિય. આવી રીતનો આ એક છે, એને આપણે પવિત્ર રાખવાનો પ્રયત્ન માણસે કરવો. કોઈ અપેક્ષા નહીં, માનની નહીં, ફૂલની નહીં, આવજો કેમ છો, કોઈ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર 2 કલાક બેસવાની માણસે ટેવ પાડવી જોઈએ. અને એ ટેવ પાડવા માટેની આપણે આ શાળા છે કેવી કે ભાઈ કમસે કમ સ્વાર્થ તો બધે વાપરવાનો, બહાર નીકળ્યા પછી વાપરો નહીં, ક્યાં કોણ ના પાડે છે, પણ 2 કલાક તો એવી રાખો કે જ્યાં મારું કામ નહીં, મારો સ્વાર્થ નહીં, મારું કોઈ પ્રલોભન નહીં કે મારું કોઈ નહીં. તેથી આ કહે છે કે મારા માર્ગનું અનુસરણ કરો. એવું કહેવામાં ભગવાનને પોતાની મોટાઈ દેખાડવાની છે, એને બતાવવાની છે તો કે ના, મારા જ માર્ગનું અનુસરણ કરે તે જ માણસ, તે જ મનુષ્ય. આવું શું ભગવાનને પોતાની મોટાઈ બતાવવા માટે ભગવાને આ શ્લોક લખ્યો છે તો કે ના, ભગવાને પોતાની મોટાઈ બતાવવા માટે વાપર્યો નથી. માણસને ભગવાને મન અને બુદ્ધિ સ્વતંત્ર આપી દીધા છે. આ તારે જ્યાં લગાડવા હોય, જેવી રીતના લગાડવા હોય ને એવી રીતનું લગાડ. ના, ભગવાને જીવને સ્વતંત્રતા આપ્યું છે, પણ તે છતાં કહે છે કે જો તમે મારા રસ્તે ચાલશો તો મમ વર્તમાનું વર્તનતે મનુષ્ય પાર્થ સર્વસ્વ. આમ ભગવાને પાર્થને બહુ સ્પષ્ટ રીતે સમજાવ્યું કે મેં જે બતાવેલો જે રસ્તો છે એ રસ્તા ઉપર જો ચાલશો ને તો તમે ડૂબશો નહીં, એ હું તમને ગેરંટી આપું છું. તેથી અહીંયા પુંડરીક જેવા પુંડરીક ને ભગવાન જે વખતે અહીંયા દર્શન આપવા માટે જ્યારે આવ્યા ને ત્યારે અહીંયા ભગવાન કડ ઉપર હાથ રાખીને બેઠા. જોયો તમે પંઢરપુર જાઓ ને, કોઈ ગયા છે તો એને ખબર જ છે કે વિઠ્ઠલનાથ જે આવી રીતના છે ને એ આવી રીતના ક્યાં ઊભા, કેવી રીતના કમર ઉપર હાથ રાખીને ઊભા. શા માટે ભાઈ? તો આખા દુનિયાને એને બતાવવાનું છે કે આ ભવસાગરમાં તારે ડૂબવાનું નથી. જો તું મારી પાસે આવી જાય ને ભાઈ તો એટલું જ પાણી છે, તું ડૂબવાનો. ભગવાને કમર સુધી હાથ રાખીને સમાજને કીધું કે ભાઈ આ જે સાગર છે ને એ કાંઈ બહુ ઊંડો નથી, આ સંસાર સાગર તરવો ખૂબ જ હેલો છે. એમ કરીને વિઠ્ઠલનાથ આવી ત્યાં કમર ઉપર હાથ રાખીને બેઠા છે. તેથી એના માટે શંકરાચાર્ય પણ લખ્યું, મહાયોગ પીઠે તટે ભીમરથ્યા વરમ પુંડરીકાય દાતુ મુનિન્દ્રે સમાગત્ય તિષ્ઠં તમાનંદ કંદમ પરબ્રહ્મલિંગમ ભજે પાંડુરંગમ. બહુ સરસ શંકરાચાર્ય લખે છે. આવી રીતના ભગવાન પાંડુરંગ કડ ઉપર હાથ રાખી અને પંઢરપુરને આવી રીતના એનો જે ભક્ત, સંસારી ભક્ત જે પુંડલિક છે ને એને દર્શન આપવા માટે આવ્યા. તે આપ્યા તો ખરા જ, પણ આખા જગતને સંદેશો આપીને વિઠ્ઠલનાથ ગયા કે ભાઈ સંસાર સાગર એટલો કાંઈ ભયાનક નથી, એટલો કાંઈ ઊંડો
નથી, કમર જેટલું જ પાણી છે. દીકરા મારી પાસે આવ, હું તને ડૂબાડવાનો નથી. એમ આ ભગવાન કહે છે કે ભગવાન કહે છે કે આ ડૂબાડવા માટે અથવા પોતાને કરવા માટે નહીં. મમ વર્તમાનું વર્તન તે મનુષ્ય પાર્થ સર, મારા રસ્તે જે આવશે ને તે ડૂબશે નહીં, એની 100% હું તમને ગેરંટી આપું. તે ડૂબે કોઈ? પ્રહલાદ, નારદ, પરાશર, એ ભગવાને જે પ્રમાણે કીધું એ પ્રમાણે એણે કર્યું તો એ ડૂબ્યા કોઈ? ડૂબ્યા નથી. હજારો વર્ષ પછી પણ આજે આપણે એને યાદ કરતા રહેલા થઈ. તેથી મને અનુસરશો તો સંસારરૂપી સાગરમાં તમારા નાક કે મોઢામાં પાણી આવશે નહીં. ભાઈ શું છે એટલે કે તમને ડૂબવાનો ભય છે ને કે ભાઈ આ સંસાર સાગરમાં ડૂબી જશું અને અમારે પાછો જન્મ લઈને પાછું ક્યાં મોકલે ને કેવી રીતના મોકલે આવવું પડશે. આવું જો તમને ડર હોય ને તો એ ડર કાઢવા માટે પંઢરપુરની અંદર ભગવાન વિઠ્ઠલનાથે કમર સુધી હાથ રાખી અને આખી દુનિયાને કીધું છે કે સંસાર સાગર તમે જે ધારો છો ને એવો ખારોય નથી, એટલો ઊંડોય નથી, પણ જોઈ લ્યો હું પણ આવી તો કમર સુધી હાથ રાખીને બેસીને ભગવાન આપને સંકેત કરે છે. એમ કહે છે કે મોઢામાં પાણી જશે નહીં, તમને જગત દુઃખમય લાગશે નહીં અને તમારા જીવનમાં હંમેશા માટે સમાધાન તમારા મનમાં આવી જશે. તમે એકવાર જો મારા રસ્તે ચાલશો, મેં જે કે કરેલા સિદ્ધાંત તમે સમાજના અંતિમ માણસ સુધી લઈ જવાનો જો પ્રયત્ન કરશો ને તો તમે ડૂબશો નહીં ને, એની 100% હું ખાતરી આપું છું. ઘણી બધી વાતો છે, થોડીક વાતો રહી જાય છે પણ ટાઈમ આપણો પૂરો છે. કાલે આપણે આવશું ત્યારે ભગવાન પંઢરપુર આવા વિઠ્ઠલનાથ કમર ઉપર હાથ લાગીને કહેશે કે દીકરા આ સંસાર ખારોય પણ નથી, ઊંડોય પણ નથી, તરી શકાય એવો છે. એવું આશ્વાસન ભક્તોને માટે અહીંયા ભગવાન પોતે જ આશ્વાસન આપે છે. એમ અહીંયા પણ શ્રીમદ ભગવદ્ ગીતાના 23મા શ્લોકની અંદર ભગવાન કહે છે કે મમ વર્તમાનું વર્તન તે મનુષ્ય પાર્થ સર, મારા રસ્તે જે હાલે છે એ જ મનુષ્ય છે. હું બીજા ભલે કદાચ 2 હાથ હોય, 2 પગ હોય, 2 આંખ હોય, 2 કાન હોય, બધું જ હોય, વ્યવહાર કરતો હોય, સંસાર કરતો હોય, બાળકોને મોટા કરતો હોય, એને પરણાવતો હોય, દાદો થતો હોય, પોતરાને રમાડ, આ બધું કરતો હોય, પણ એ માણસ નથી. એમ તો માણસ કોણ ભાઈ? એની વ્યાખ્યા સરસ મજાની અહીંયા આગળની કડીમાં ભગવાને આપી છે. એનો વિચાર આપણે આવતીકાલે